નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી લીલા શિક્ષણ શાંકુની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો આજે આપણે ભણીશું ધોરણ 5 ગુજરાતી, બરાબર। એમાંનો એકમ 4। તો આપણે પહેલો એકમ શું જોયો તો મિત્રો, ચબૂતરો, કે જે શું હતું, ચિત્રપાઠ હતું, બરાબર। ચિત્ર ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ અને વર્ણન કરીને લખવાનું હતું। ત્યારબાદ હતું પર્વત તારા, કે જે પ્રાર્થના હતી। કોણે લખી હતી તો કે સુરેશ દલાલે, મિત્રો યાદ રાખવાનું છે। ત્યારબાદ આપણે જોયું પ્રકરણ 3 મહેનતનો રોટલો, બરાબર। એ એક પાઠ હતો જે બોધ કથા હતી, બરાબર। અને એ કોણે લખી હતી બોધ કથા તો કે પન્નાલાલ પટેલે। અને આજે આપણે જોઈ રહ્યા છીએ એકમ 4 એટલે કે પ્રકરણ 4 સુંદર સુંદર, બરાબર। તો આ કાવ્ય છે, બરાબર। તો એ કાવ્ય કયું છે મિત્રો, પ્રકૃતિ કાવ્ય છે। કયું છે? પ્રકૃતિ ગીત છે, કાવ્ય છે। કોણે લખ્યું છે તો કે ધર્મેન્દ્ર માસ્તર, એટલે કે મધુરમ। મધુરમ છે એ એનું ઉપનામ છે, બરાબર। ધર્મેન્દ્ર માસ્તર નામ છે અને મધુરમ એનું ઉપનામ છે। તો કે જોઈએ મિત્રો, તો કે આ પ્રકૃતિ ગીતમાં કવિએ સૂરજ, ચાંદો, નદી, સરોવર, વન વગેરેને સુંદર કયા છે। અને તેમાં વસતા માછલી, પંખી, માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે। તો પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે, એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે। તો કવિ અહીંયા પોતાનો જે પ્રશ્ન એના મનમાં ઉદ્ભવે છે એ અહીંયા પ્રશ્ન ઉદ્ભવતું એક કાવ્ય લખ્યું છે, બરોબર। કે એમને શું શું સુંદર બતાવ્યા છે આ પ્રકૃતિ ગીતમાં। તો કે પહેલા હું તમને આ કાવ્ય ગવડાવું છું, બરોબર। અને પછી હું તમને એ સમજાવીશ, બરોબર। તો સારું, ચાલો ગાવા માટે તૈયાર થઈ જાઓ, બરોબર। ઓકે, શું કે છે? સુંદર સુંદર હા સુંદર સુંદર હા, સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં। ઉષા સુંદર હા નિશા સુંદર હા, ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં। માછલી સુંદર હા પંખી સુંદર હા, માછલી સુંદર, પંખી સુંદર, સુંદર તરતી શાંત સમીર, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં। કવિતા સુંદર હા જીવન સુંદર હા, કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આ ભવિષ્ય, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં। ભાષા સુંદર, આશા સુંદર, ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ, વિભુ હસે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં, એવું થાતું મુજ મનમાં, બરોબર। તો અહીંયા આપણું આ કવિતા પૂરી થાય છે, બરોબર। ધર્મેન્દ્ર માસ્તરે બહુ સરસ મજાનું આમાં કવિતા લખી છે, જેમાં પ્રકૃતિના બધા તત્વોને આવરી લીધા છે। તો સારું, ચાલો હવે આપણે આ કાવ્યને સમજીએ। તો કે શું કહે છે, બરોબર, કે સુંદર સુંદર
સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતા ને સરોવર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. બરોબર, કુદરતની સુંદરતા જોઈને કવિનું મન નાચી ઉઠે છે અને તે એકાએક બોલી ઉઠે છે કે સુંદર સુંદર. શું બોલી ઉઠે છે? સુંદર સુંદર. કેમ? તો કે આ બધું સુંદરતા જોઈને બરોબર એનું મન નાચી ઉઠે છે, આમ આનંદમાં આવી જાય છે અને કહે છે કે સૂરજ સુંદર છે, ચાંદો સુંદર છે અને નદી સરિતા, સરિતા એટલે મિત્ર શું થાય છે? નદી. અને સરોવર પણ શું છે? સુંદર જ છે. બરોબર, સૂરજ સુંદર છે, ચાંદો સુંદર છે, નદી સુંદર છે, સરોવર સુંદર છે. તો કવિના મનમાં એવું થશે કે મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ કેવા સુંદર હશે. બરોબર, ત્યારબાદ શું કહે છે કે ઉષા. ઉષા એટલે શું થાય મિત્ર? પરોઢ. જે સવારનો સમય હોય, સૂર્યોદય થાય અને એ પહેલાનો જે સવારનો સમય હોય છે તો એને શું કહેવાય? નિશા. અને ઉષા કહેવાય. અને નિશા એટલે શું મિત્રો? કે જે રાત્રિ. બરોબર, સાંજ ઢળે, સૂરજ આથમે અને જે વાતાવરણ હોય છે એને શું કહેવાય? નિશા. એટલે કે આ બે મિત્રો કેવા શબ્દો છે? વિરોધી શબ્દો છે. બરોબર, ઉષા સુંદર છે, નિશા સુંદર છે. એટલે કે પરોઢ સુંદર છે અને રાત્રિ પણ સુંદર છે. સુંદર વન ઉપવન ગિરિવર. એટલે કે વન પણ સુંદર છે અને ઉપવન. બરોબર, ઉપવન પણ કેવા છે? સુંદર છે. પર્વતો પણ ગિરિવર. ગિરિવર એટલે મિત્ર પર્વતો થશે. બરોબર, અને ઉપવન વન એટલે કે બાગ બગીચા. વન પછી બાગ બગીચા અને પર્વતો પણ કેવા છે? સુંદર છે. તો આટલું બધું સુંદર છે તો વળી પાછો કવિના મનમાં પ્રશ્ન થાય છે કે મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ આ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ કેવા સુંદર હશે. બરોબર, પછી છે માછલી સુંદર, પંખી સુંદર. માછલી પણ કેવી છે? સુંદર છે. અને પંખી પણ કેવા છે? સુંદર છે. બરોબર, ધરતી સુંદર શાંત સમીર. એટલે કે ધરતી પણ સુંદર છે અને પવન સમીર. સમીર એટલે કે મિત્ર પવન. બરોબર, એ પણ કેવો છે? સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. તો કવિના મનમાં પ્રશ્ન થાય છે કે કુદરતની આ દરેક વસ્તુ આવી સુંદર છે તો પ્રભુ કેવા હશે? ઈશ્વર કેવા સુંદર હશે? બરોબર, પછી છે કવિતા સુંદર, જીવન સુંદર. એટલે કે કવિતા સુંદર છે, જીવન સુંદર છે. તારા. બરોબર, રાત્રે જે આકાશમાં તારા હોય તારા સુંદર છે. અને પછી કે છે કે આભ વિશાળ. આભ કેવું છે? મોટું છે. બરોબર, કવિતા સુંદર છે, જીવન સુંદર છે, તારા સુંદર છે, વિશાળ આકાશ પણ કેવું છે? સુંદર છે. તો મનમાં એવું થયા કરે છે તો કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર છે તો પ્રભુ પોતે કેવા સુંદર હશે. પછી કે છે કે ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું ને માનવ. બરોબર, કે ભાષા પણ કેવી છે? સુંદર છે. અને આશા. બરોબર, આશા, આપણી આશા સુંદર છે. આપણું હૈયું, હૈયું એટલે કે હૃદય સુંદર છે. અને માનવ પણ કેવા છે? સુંદર છે. તો મને મનમાં એવું થયા કરે છે, કવિ કહે છે કે મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે. બરોબર, તો અહીંયા કવિએ પોતાના મનમાં રહેલો ભાવ વ્યક્ત કર્યો છે. બરોબર, કે પ્રભુ કેવા સુંદર હશે. ત્યારબાદ આપણને અહીંયા જુઓ મિત્રો શબ્દ સમજૂતી આપી છે. સરિતા એટલે કે નદી. વિભુ. વિભુ એટલે મિત્રો ભગવાન થશે. ઉષા એટલે કે મેં તમને કહ્યું કે સવારે સૂર્ય ઉગતા પહેલા પૂર્વ જે આકાશમાં આછા રંગો દેખાય છે એટલે પરોઢ. બરોબર, સવાર. નિશા એટલે કે રાત. ઉપવન એટલે બગીચો. ગિરિવર એટલે પર્વત. સમીર એટલે પવન. અને હૈયું એટલે કે દિલ એટલે કે હૃદય. બરોબર, તો આ હતી આપણી શબ્દ સમજૂતી અને હતું આપણું કાવ્ય. બરોબર, કવિના મનમાં ઘણા બધા પ્રશ્નો થયા કરે છે. બધુંય સુંદર છે. શું શું સુંદરતાની વાત કરી છે મિત્રો. બરોબર, શું શું આપણને પેલા સુંદર? સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર નદી છે, સુંદર સરોવર છે, ઉષા સુંદર છે, નિશા, વન, બગીચો, પર્વત. બરોબર, માછલી, પંખી, ધરતી, પવન આ બધું સુંદર છે. તો પ્રભુ કેવા? વિભુ, ભગવાન કેવા સુંદર હશે. બરોબર, ત્યારબાદ આપણને આપ્યું છે મિત્ર ભાષા સજ્જતા. આપણને આપ્યું છે પુનરુક્તિ. મિત્રો પુનરુક્તિ એટલે શું? કે કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવા શબ્દ કે વાક્ય ખંડનું પુનરાવર્તન કરવામાં આવે તો તેને શું કહેવાય? પુનરુક્તિ કહેવાય છે. શું કીધું છે? કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્વ દર્શાવવાનું છે અને એને
વાક્ય ખંડનું શું કહેવાય? પુનરાવર્તન એટલે કે પુનરુક્તિ કહે છે. તો જોઈએ આપણને અહીંયા આપણને આપ્યું છે, શું આપ્યું છે? તો કે નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે સવાર. તો અહીંયા પુનરુક્તિ આપણને એકને એક શબ્દની બે આપી છે, બરોબર મિત્રો. ત્યારબાદ જોઈએ નીચેનું બીજું વાક્ય, પુનરુક્તિ. બરાબર, હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા. એટલે કે શું કે છે? હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા. તો હળવે હળવે શબ્દ શું છે મિત્રો? પુનરુક્તિ છે, બરોબર. પછી સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર. તો સુંદર સુંદર શબ્દ વારંવાર વપરાય છે એટલે મિત્રો એ શું આવશે? પુનરુક્તિ. ત્યારબાદ આપણને શું કીધું છે? સ્વાધ્યાયના પ્રશ્નો આપણને અહીંયા આપ્યા છે. જો તો કે આકાશમાં શું શું સુંદર દેખાય છે? આપણે એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ છે. તો કે આકાશમાં શું શું સુંદર દેખાય છે? તો કે આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે. પછી છે કવિના મનમાં બધું જ સુંદર જોઈ શો વિચાર આવે છે? બરોબર. તો કે કવિના મનમાં બધું જોઈ શું મનમાં? તો કે બધું જ સુંદર જોઈ કવિના મનમાં વિચાર આવે છે કે આ સુંદરતાનું સર્જન કરનાર વિભુ એટલે કોણ મિત્રો? ભગવાન કેવા સુંદર હશે. બરોબર. પરોઢ અને રાત સુંદર છે. તો કાવ્યની કઈ પંક્તિ આ ભાવમાં વ્યક્ત થયો છે? તો પરોઢ એટલે શું મિત્રો? કે જે સૂર્ય ઉગતા પહેલાનો સમય હોય. તો એના માટે કયો શબ્દ વપરાયો? તો ઉષા શબ્દ વપરાયો હતો. અને નિશા. બરોબર. તો શું હતું? ઉષા સુંદર, નિશા સુંદર, એવડો ઈ ભાવ વ્યક્ત થયો છે. ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો કે ધરતી પર શું શું સુંદર દેખાય છે કવિને? તો કે ધરતી ઉપર સરિતા એટલે કે નદી, સરોવર, પછી સવાર અને રાત્રિ, પછી વન, ઉપવન, ગિરિવર, પછી માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું સુંદર દેખાય છે મિત્રો. એટલે કે આખી કવિતામાં કવિએ શું શું સુંદર દેખાય છે એ બધું આપણે અહીંયા લખવાનું છે. ફરીથી હું રિપીટ કરી દઉં છું કે ધરતી પર શું શું સુંદર દેખાય છે? તો કે ધરતી પર સરિતા, સરોવર, પછી પરોઢ એટલે કે સવાર, રાત્રિ, વન, ઉપવન, ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હૈયું કવિને સુંદર દેખાય છે. પછી છે ઉદાહરણ પ્રમાણે આપણે શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને લખવાના છે મિત્રો. તો કે સૂરજ તો ચાંદો શબ્દ જોડકા હતા. પછી છે ઉષા તો નિશા આવશે. બરોબર. પછી વન તો ઉપવન, પછી તારા તો આભ અને તારા, પછી હૈયું અને માનવ. બરોબર. તો તમારે એ શબ્દ જોડકા લખવાના છે. ઉષા, નિશા, પછી વન, ઉપવન, આભ, તારા અને હૈયું, માનવ. બરોબર. સરિતા, સરોવર એટલે કે એ પણ તમારે લખવાનું છે. પછી છે મિત્રો નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો. સૂર્ય, સૂર્ય માટે કયો શબ્દ પ્રયોગ થયો છે? તો કે સૂરજ હતું. બરોબર. સૂર્યમાંથી કયો શબ્દ હતો? તો કે સૂરજ મિત્રો. તો તમારે અહીંયા સૂરજ લખવાનું રહેશે. સૂરજ. પછી છે પવન. પવન માટે કયો મિત્ર હતો? તો કે પવન માટે સમીર હતું. સમીર. મી અને ર. ત્યારબાદ પ્રભુ. પ્રભુ માટે કયો શબ્દ છે? વિભુ હશે તો કેવા સુંદર. એટલે કે પ્રભુ માટે કયો શબ્દ છે? વિભુ. ત્યારબાદ જંગલ. જંગલ માટે વન. બરોબર. વન, ઉપવન, ગિરિવન, વન એટલે કે જંગલ. આકાશ. આકાશ માટે કયો શબ્દ વપરાયો છે? આભ. સુંદર તારા આભ વિશાળ. બરોબર. આકાશ માટે આભ. અને કાવ્ય. કાવ્ય માટે કવિતા સુંદર. બરોબર. કવિતા. કાવ્ય માટે કયો શબ્દ વપરાયો છે? કવિતા. બરોબર. પછી છે નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓને કાવ્યમાંથી આપણે શોધીને લખવાની છે. પરોઢ, જંગલ, બગીચો, પર્વત સુંદર લાગે તો બનાવનાર કેવા હશે? તો પરોઢ કીધું છે તો કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. એવડો ઈ પંક્તિનો ભાવ આપણે અહીંયા લખવાનો
રહેશે, બરોબર. અહીંયા તમારે લખવાનું પરોઢ, જંગલ, બગીચો, પર્વત સુંદર લાગે છે, તો એ દર્શાવતો ભાવ અહીંયા આપણે લખવાનો છે. તમારે અહીંયા લખી નાખવાનું ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર, વિભુ હશે તો કેવા. નમસ્તે મિત્રો, પછી અગાઉ આપણે જોઈએ બરાબર આગળ કે નીચેના શબ્દો ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો અને લખવાના છે. તો કે સૂરજ, સરિતા, સરોવર, નિશા, સમીર, શાંત, આશા, વિશાળ, ચંદ્ર અને માછલી, બરાબર. આવી રીતે બોલીને તમારે લખવાના છે. પછી કાવ્ય પૂર્ણ કરવાનું છે કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર સરિતા ને સરોવર, વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. પછી છે માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી, શાંત સમીર. ત્યાં સુધી અહીંયા લખવાનું આવશે, બરોબર. ત્યારબાદ છે મિત્રો નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો જોઈએ આમાં સૌથી પહેલા શું આવે. તો મિત્રો જો અહીંયા પહેલા શબ્દકોશના ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા સ્વર આવે. અ થી અહ ની અંદર કોઈ બી સ્વર હોય તો અહીંયા આપણને પહેલો સ્વર ઉ થી આપ્યું છે, તો સૌથી પહેલા આ ઉપવન આવશે, બરોબર, કેમ કે ઉ થી ચાલુ થાય છે. ત્યારબાદ શું આવશે, ગિરિવર આવશે, બરાબર. ક વાળું ખ વાળું નથી. ત્યારબાદ ગ પછી આમાંથી શું આવશે તમે કક્કામાં, તો અહીંયા સોરી અહીંયા ત્રીજું છે એટલે કે અહીંયા આવશે ધરતી, એટલે કે આ ત્રીજા નંબરમાં આવશે, બરાબર. પછી આવશે ચોથા નંબરમાં નિશા આવશે, બરાબર. ન પેલા આવશે. પછી પ આવશે એટલે કે પંખી, 5 અહીંયા આવશે. અને છેલ્લે આવશે માછલી, બરાબર. મ છેલ્લે આવશે. છઠ્ઠું પેલું ઉપવન, બીજું ગિરિવર, ત્રીજું ધરતી, ચોથું નિશા, પાંચમું પંખી અને છઠ્ઠું આવશે માછલી, બરાબર. તમારે આવી રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ત્યારબાદ આવે છે મિત્રો પુનરાવર્તન. સારું, ચાલો આપણે એના એક એક વાક્યના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ, બરાબર. તો કે ઈશ્વર ક્યાં રમી રહ્યો છે. તો કે ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે. તો મિત્રો આપણે જોઈ લીધું કે ઈશ્વર ફૂલોના રંગ અને સુગંધ રૂપે સોગાદ આપે છે. મોચી ભગત સ્વભાવે કેવા હતા. તો કે મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા, જે આપણને પેલા વાક્યમાં જ આપણને આપી દીધું છે વાર્તાના. મોચી ભગત નવા ઉજારો ક્યારે વસાવી શક્યા. તો કે મિત્રો મોચી ભગત 12 મહિના મજૂરી કરી. મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે એ નવા ઓજારો વસાવી શક્યા. ધરતી પર શું શું સુંદર દેખાય છે. જો હમણાં જ ભણ્યા આપણે ધરતી પર શું શું. તો કે ધરતી પર સરિતા, સરોવર, ઉષા, નિશા, વન, ઉપવન, ગિરિવર, માછલી, પંખી, સમીર તેમજ માનવ હયું સુંદર દેખાય છે, બરોબર. આપણે અત્યારે જ ભણ્યા. ત્યારબાદ છે કે નીચેના વાક્યમાં આપેલા વિકલ્પમાં સાચો કરવાનું છે. ફૂલ ફૂલની રંગ સુંદંગે તારી છે સોગાદ, બરોબર. સાચો વિકલ્પ શું છે, સોગાદ, એટલે કે સોગાદ ઉપર આપણે રાઈટ કરીશું. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછના. આ સૂર એટલે નહીં, પણ આ સૂર એટલે શું થઈ જશે, આવડો આ સૂર એટલે અવાજ, બરોબર. એટલે સાચું આ આવશે. લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. શું કીધું છે, આંટો મારવાનો. આંટો એટલે ફરવાનો. આંટો નહીં એટલે આંટો આવશે, બરોબર. આપ ખરા સાધુ, બરોબર. સાધુ કે સાધુ, તો સાધુ આવશે, બરોબર. એટલે કે અહીંયા આવશે. કવિતા સુંદર, જીવન સુંદર, તો જી કયું આવશે મિત્રો, કયું જી આવે, આ જી નો આવે, આ જી નહીં આવે, પણ જીવનમાં આ જી આવશે, બરોબર. દીર્ઘાઈ જી આવશે. ત્યારબાદ મિત્રો આપણને એક પ્રવૃત્તિ જેવું છે કે શબ્દના છેલ્લા અક્ષર પરથી આપેલા ખાનામાં બીજા શબ્દ બનાવવાના છે. તો લીમડો, તો ડ ઉપરથી શું બન્યું, ડોલ, તો લ ઉપરથી બન્યું લખોટી. હવે ટી ઉપરથી આપણે શું બનાવી, તો કે ટીકા હું શબ્દ બનાવું, ટીકા, બરોબર. તો અહીંયા આપણને એરો નીચે આપ્યો છે, તો કા ઉપરથી શું બનાવશું, તો કે કાતર બનાવશું. અહીંયા હાલો હું બનાવી દઉં છું તમને, બરોબર. કા, ત અને ર. તો છેલ્લો અક્ષર કયો છે, ર, તો ર ઉપરથી શું બનાવવું, તો કે રકાબી બનાવવું, ર કા બી. પછી બી ઉપરથી શું બનાવવું, તો કે બી ક બનશે. હાલો બી બનાવી દઉં શબ્દો, બી ક, બરોબર.
અહીંયા મેં બીક શબ્દ બનાવ્યો. હવે ક આવ્યો ને છેલ્લો અક્ષર, ક ઉપરથી તો કે ક ર શન નામ છે કરશન. આપણે કરશન નામ લખ્યું. હાલો હવે છેલ્લો અક્ષર કયો આવે મિત્રો? ન. ન ઉપરથી બનશે નમ્રતા. બરોબર, નમ્રતા બનાવી દો. નમ્રતા. હવે તા ઉપરથી તારા. આકાશમાં હોય ને તારા, તા ઉપરથી આવશે તારા. છેલ્લો અક્ષર કયો મિત્રો? રા. તો રા ઉપરથી શું બનશે શબ્દ? તો કે રાત બની શકે. અને છેલ્લે આવ્યું ત. તો ત ઉપરથી તમે તરસ પણ બને અથવા તો તલવાર પણ બને. તમારે જે બનાવવું હોય બનાવી શકો. બરોબર, તરસ, તલવાર, કોઈ બી શબ્દ આવી રીતે તમારે બનાવવાના છે. છેલ્લા અક્ષર પરથી નવો શબ્દ બનાવવાનો છે. પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી. સમાનાર્થી એટલે શું મિત્રો? કે એના જેવો જ બીજો કયો હોય સમાન અર્થ હોય. તો સરોવર. તો સરોવરને મિત્ર શું કહેવાય? તળાવ અથવા તો સરોવર કહેવાય. પછી છે ગર્વ. ગર્વ એટલે કે અભિમાન, અહંકાર. બરોબર. ઉષા. ઉષા એટલે કે સવાર. પણ એનું જો વિરોધી કીધું હોત તો નિશા લખત. રડિયાત એટલે કે રડિયાત. બરોબર. ખુશી, પ્રસન્નતા. સમીર એટલે કે પવન, વાયુ. અને નિશા એટલે કે રાત્રિ અથવા તો રાત પણ થઈ શકે. પછી છે નીચેના વિરોધી શબ્દ એટલે કે એનો વિરોધી બતાવતો હોય. ધરતી તો કે આકાશ. પછી ઉષા તો સંધ્યા. બરોબર, અથવા નિશા પણ લખી શકાય. ટૂંકું તો લાંબુ. અને પૂર્ણ તો અપૂર્ણ. એવી રીતે પણ તમે લખી શકો. પછી છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. તો કે જીવ બાળવો. જીવ બાળવો એટલે શું? તો કે સંતાપ થવો, દુઃખ થવું એમ. બરોબર, સંતાપ થવો, દુઃખ થવું એ પણ ચાલી શકે. દુઃખ થવું તમે કરી શકો. દુઃખ થવું. તો કે મા બાપ પોતાના દીકરા માટે જીવ બાળે એ સ્વાભાવિક છે એમ. બેઠા બેઠા ખાવું. તો કે મહેનત કર્યા વગર ખાવું. તમારે લખવાનું કે મહેનત કર્યા વગર ખાવું. તેનો વાક્યમાં તમે પ્રયોગ શું કરી નાખો? તો કે બેઠા બેઠા ખાય એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી. બરોબર, એ પણ વાક્ય તમે તો કોઈ પણ બનાવી શકો, પણ અર્થ તો સાચો હોવો જોઈએ. બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. બરોબર, તો મોચી બાવડાના બળથી જે મળે તેમાં તે સંતોષ માનતો હતો એટલે કે જાત મહેનતથી. પેટનો ખાડો પૂરવો એટલે કે ગુજરાન ચલાવવું, ઘર ચલાવવું. બરોબર, ગુજરાન ચલાવવું. તો કે મોંઘવારીના જમાનામાં સામાન્ય માણસને પેટનો ખાડો પૂરવાનું મુશ્કેલ થઈ ગયું છે. એટલે કે ગુજરાન ચલાવવું શું થઈ ગયું છે? મુશ્કેલ થઈ ગયું છે. તો આવી રીતે મિત્રો વાક્યો અને એનો તમારે અર્થ લખવાનો છે. ત્યારબાદ આપણને આપ્યું છે જો પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવાનું. વિભુ હશે તો કેવા સુંદર, સુંદર વન ઉપવન. બરોબર, તો અહીંથી પેલા આવશે કે ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવન. વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. બરોબર, તો પેલા આવશે, પછી આ આવશે, પછી વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. બરોબર, વાક્ય લખવાનું છે. ત્યારબાદ ઉખાણા બનાવો અથવા તો મેળવીને લખવાનું છે. અહીંયા આપણને ઉખાણા જેવું આપ્યું છે. બરોબર, તો પેલામાં શું આપ્યું છે? તો કે રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળા નાતે સગાભાઈ અથાણામાં માન. એટલે કે મૂળાના સગાભાઈ, મૂળા જેવું દેખાય છે તો અને અથાણામાં એનું માન છે. તો એ કોણ છે મિત્રો? ગાજર. બરોબર, તો ઉખાણા બનાવો અને મેળવીને લખો. તો એવું તમે બીજું શું ઉખાણું બનાવો? તો કે આવી રીતે બનાવી શકાય. કાગળની છે કાયા ને અક્ષરની છે આંખ, અલક મલકની સહેલ કરાવે ખુલે જ્યારે પાંખ. એટલે કે ચોપડી. એનું તમે એવું કરી શકો. બીજું એવું તમે કરો તો કાદવમાં જન્મીને પાણી ઉપર રહે અને રંગ રૂપ સુગંધથી સૌ કોઈ એને ચાહે. તો એ શું આવે? કમળ. તો આવી રીતે તમે ઉખાણા તમે બનાવીને તમારી જાતે લખવાના છે. બનાવવાના જાતે અને જવાબ પણ જાતે લખવાનો છે. પછી છે તમારા ઘરમાં, શાળામાં જોવા મળતા સામયિકો, વર્તમાનપત્ર, પુસ્તકો વગેરેની તમારે શું બનાવવાની? યાદી બનાવવાની છે. બરોબર, સામયિકોમાં તમારે ભાગ પાડવાના. કયા સામયિકો? વર્તમાનપત્ર સામયિકોમાં કવિતા છે, નવીન.
બરાબર, ઉદ્દેશ વર્તમાનપત્રમાં ગુજરાત સમાચાર કે દિવ્ય ભાસ્કર અને પુસ્તકો રામાયણ મહાભારત વગેરેની તમારે યાદી બનાવવાની છે. પછી નીચેના ફકરામાં શું કીધું છે, યોગ્ય વિરામ ચિહ્ન મૂકી આપણે ફકરો ફરીથી લખવાનો છે. યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું આપણને કીધું છે. તો હાલ આપણે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી દઈએ. શું કીધું છે, મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. બરાબર, તો અહીંયા શું આવશે મિત્રો, વાક્ય પૂરું થઈ જાય છે એટલે અહીંયા આવશે પૂર્ણ વિરામ. બરાબર, તેણે કહ્યું, બરાબર, તેણે કહ્યું એટલે અહીંયા આવશે અલ્પ વિરામ મિત્રો, આમ સાતડા જેવું. અને કહ્યું કે જે કહેવાના એટલે અહીંયા આવશે બે અવતરણ ચિહ્ન આવશે અહીંયા. બરાબર, ડબલ ઇન્વર્ટેડ કોમા. કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. લેવાના, બરાબર, કહેવાના એ લેવાના એટલે અહીંયા થોડુંક આપણે અટકવું પડશે. અલ્પ વિરામ. મહારાજ, હા બરાબર, આપની મહારાજ, બરાબર, મહારાજ પછી અહીંયા આશ્ચર્ય આવશે, ઉદ્ગાર ચિહ્ન, આવી રીતે ઉદ્ગાર ચિહ્ન. આપની ઈચ્છા હોય તો બનાવવું, તો અહીંયા આવશે પૂર્ણ વિરામ અને અહીંયા આવશે ઇન્વર્ટેડ કોમા પૂરા થઈ જશે અહીંયા. બરાબર, અહીંયા સ્ટાર્ટ થયા હતા, અહીંયા આપણે પૂરા કરશું. બરાબર, ઇન્વર્ટેડ કોમા. પછી સાધુએ કહ્યું તો અહીંયા અલ્પ વિરામ આવશે. પછી અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા. બરાબર, અચ્છા બનાવો એટલે કે અહીંયા આવશે પૂર્ણ વિરામ. ક્યારે આપશો, અહીંયા પ્રશ્નાચિહ્ન આપશે. ક્યારે આપશો, પ્રશ્નાચિહ્ન આવ્યું. બરોબર, અહીંયા આવશે પ્રશ્નાચિહ્ન ઇન્વર્ટેડ કોમા પૂરા. તો આવી રીતે અવતરણ ચિહ્ન મૂકી અને આપણે ફકરો શું કરવાનો હતો, બનાવવાનો હતો. બરાબર, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્ન ચિહ્ન, આટલા વિશે આપણે અહીંયા ભણ્યા અને સમજ્યા. બરાબર, આમાં અત્યાર સુધીનું ભાષા સજ્જતામાં. તો અહીંયા આપણો આ એકમ મિત્રો પૂરો થાય છે. પુનરાવર્તન મેં લઈ લીધું છે. બરાબર, તો તમારે આ તમારી બુકમાં કરવાનું છે. બરાબર, અહીંયા હું એકમ પૂરો કરું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.